સક્સેસનું ઇક્વેશન શું છે? સફળતાનું ઇક્વેશન શું છે? આપણે એક પ્લાન બનાવીએ છીએ કે ફ્યુચરમાં મારે આ વસ્તુ અચીવ કરવી છે અને ફ્રસ્ટ્રેટ થઈએ છીએ અગર આપણને એનું રિઝલ્ટ નથી મળતું. તો આમાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો? આમાં ફેક્ટ એ છે, હકીકત એ છે કે આપણે ઓલવેઝ આપણી રિયાલિટી ક્રિએટ કરીએ છીએ. નેગેટિવ થોટ્સ, નેગેટિવ ઇમોશન્સ, નેગેટિવ સિચ્યુએશન ઊભી કરે છે, જ્યારે પોઝિટિવ થોટ્સ પોઝિટિવ સિચ્યુએશન ઊભી કરે છે અને સક્સેસ તરફ આપણને લઈ જાય છે. તો આ સિમ્પલ ફોર્મ્યુલા છે લો ઓફ એટ્રેક્શનનો. લાઇક એટ્રેક્ટ્સ લાઇક. પોઝિટિવ ઇમોશન, પોઝિટિવ થોટ્સ અચીવ સક્સેસ. કેવી રીતે? તમે તમારો કોઈ ગોલ પ્લાન કર્યો, રાઈટ? હવે એના ઉપર તમે મહેનત કરી રહ્યા છો વિથ પોઝિટિવ કે હા, આમાં મને સફળતા મળવાની છે. પોસિબલ છે કે પહેલા સ્ટેપથી સફળતા ના દેખાય, પણ ધીરે ધીરે એના રસ્તા ખુલતા જશે વિથ પોઝિટિવ માઇન્ડસેટ કે આમાં તમને એક પછી એક ઇન્સ્પાયર્ડ એક્શન લેવાની ઈચ્છા થશે. સિચ્યુએશન અને લોકો આપોઆપ સામેથી ઊભા થવા લાગશે કે જે તમને સફળતાની સીડી ચડાવશે. આ દુનિયામાં જે પણ વસ્તુ આપણે અત્યારે જોઈ રહ્યા છે તે સૌથી પહેલાં કોઈના માઇન્ડમાં આવી, કોઈકે એ માટે વિચાર્યું કે આ વસ્તુ હોવી જોઈએ, તે પછી એ વસ્તુ ક્રિએટ થઈ છે. સો ફર્સ્ટ ઇઝ વોટ યુ થિંક યુ ક્રિએટ. બીજું છે તમે જે ફીલ કરો છો, તમે જે અનુભવ કરો છો એ તમે એટ્રેક્ટ કરો છો. વોટ યુ ફીલ યુ એટ્રેક્ટ. અને ત્રીજું, તમે જે વિચારો છો, તમે જે વિઝ્યુઅલાઇઝ ઇમેજિન કરો છો તે તમે બનો છો. વોટ યુ ઇમેજિન યુ બીકમ. વોટ યુ ફીલ યુ એટ્રેક્ટને આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ તમે બહુ સરસ હેપી મૂડમાં છો. હવે એ મૂડ દરમિયાન તમારી પાસે કોઈ પણ એવી નાની મોટી ઘટના ઘટી, તો તમે એ વસ્તુને હેપી મૂડમાં છો તો સારા એંગલથી જોશો અને નેક્સ્ટ સિચ્યુએશન બી તમારી એ રીતેની સારી જ રહેશે. એક સિમ્પલ એક્ઝામ્પલ છે, સવારે તમારો મૂડ એકદમ હેપી છે. હવે એ મૂડ દરમિયાન તમારા ઘરમાંથી કોઈ નાના બાળકે કશુંક ટેબલ પર ચાનો કપ જ સપોઝ ઢોરાઈ ગયો. ફાઇન. અગર તમારો મૂડ સારો છે તો તમારું રિએક્શન શું આવશે? ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં બેટા, તું કપડાં બદલી લે, હું અહીંયા ટેબલ સાફ કરી દઉં છું. સિચ્યુએશન નોર્મલ, તમે પણ ઓકે છો, નોર્મલ છો. 2 મિનિટમાં એ ક્લીન કરી દીધું, તમારા બાળકે બી એ ક્લીન કરી દીધું અને નેક્સ્ટ મોમેન્ટ ઇઝ ઓલ ફાઇન. હવે બીજો એક્ઝામ્પલ, તમારો મૂડ હેપી નથી, સ્ટ્રેસમાં છો, માઇન્ડમાં નેગેટિવિટી છે અને એનું કારણ શું છે કે ભાઈ સવારનો ટાઈમ છે, બહુ બધા કામો છે, ઓફિસ ટાઈમથી પહોંચવાનું છે, ટિફિન બનાવવાનો સ્ટ્રેસ છે અને એ દરમિયાનમાં તમારા બાળકે ટેબલ પર દૂધનો કે ચાનો ગ્લાસ ઢોળ્યો. નાઉ વોટ વિલ બી યોર રિએક્શન? નેગેટિવ થોટ્સ છે, સ્ટ્રેસ છે, તો ઓટોમેટિક એ બહાર નીકળવાનું છે. આ તે શું કર્યું? મતલબ ટોન બી થોડો વધારે હેવી હશે કે આ કેવી રીતે ઢોરી કાઢ્યું, અને 2-4 શબ્દો ખરા ખોટા સંભળાવીને તમે તમારા બાળકને લડશો. સો વોટ વિલ બી એનું રિએક્શન? હી વિલ સ્ટાર્ટ ક્રાઇંગ. એની 15 મિનિટ ગઈ, એને શાંત રાખવામાં તમારી 15 મિનિટ ગઈ અને એ પછીનો એનો અને તમારો મૂડ, રાઈટ? તો આ બધા જે શું આવ્યા? નેગેટિવ ઇમોશન્સનું રિઝલ્ટ. બીજી 15 થી 20 મિનિટ તમારી ગઈ અને રિઝલ્ટ શું છે? બધાનો મૂડ ઓફ છે. જ્યારે ફર્સ્ટ સિચ્યુએશનમાં હેપી મૂડ હતું, 2 મિનિટમાં ટેબલ બી ક્લીન થઈ ગયું અને કપડાં બી બદલી દીધા અને બધું નોર્મલ થઈ અને એ સ્કૂલે અને તમે ઓફિસ જવા માટે નીકળી ગયા. સો વોટ યુ ફીલ યુ એટ્રેક્ટ. એ સમય પર તમે નેગેટિવ ફીલ કરી રહ્યા હતા તો યુ એટ્રેક્ટેડ નેગેટિવ સિચ્યુએશન અને પછીની બી બધી સિચ્યુએશન નેગેટિવ થઈ. સો ઓલવેઝ ટ્રાય ટુ બી પોઝિટિવ.
કામ, તમારા માઇન્ડમાં કામનેસ હોવી જોઈએ. દરેક સિચ્યુએશનને હંમેશા બે રીતે જોઈ શકાય છે, પોઝિટિવલી અને નેગેટિવલી. ધ બેસ્ટ પાર્ટ ઇઝ, આપણે જે લો ઓફ એટ્રેક્શનની જર્ની કરી રહ્યા છીએ, તો એમાં તમારે એક વસ્તુ ગાંઠ બાંધી લેવાની છે કે દરેક સિચ્યુએશનમાં બેસ્ટ પોસિબલ વસ્તુ પોઝિટિવ શું હોઈ શકે એ આપણે શોધવાની છે અને એના ઉપર કામ કરવાનું છે. આના માટે સિમ્પલ તમારે તમારા માઇન્ડને ટ્રેન કરવાનું છે કે નેગેટિવમાં બી આઈ હેવ ટુ લુક પોઝિટિવ. અને એ ક્યારે આવશે? માઇન્ડની કામનેસથી. અને માઇન્ડની કામનેસ આવશે, તમારું મન શાંત ક્યારે રહેવા લાગશે? જ્યારે તમે હેપી મૂડમાં રહેવા લાગશો. અને હેપી મૂડમાં રહેવા માટે તમારે તમારા ઇન્ટરનલ પર કામ કરવું પડશે. તમારી અંદરની જે ઇમોશન્સ ચાલી રહ્યા છે એના ઉપર કામ કરવું પડશે. તો એના પર કામ કરવા માટે તમારે હંમેશા દિવસમાં થોડો ટાઈમ સવારે ઉઠતાની સાથે પોતાના માટે કાઢો. થોડી લાઇટ એક્સરસાઇઝ કરો, બ્રીથિંગ પર ધ્યાન આપો, અંદર જતા શ્વાસ અને બહાર નીકળતા શ્વાસ ઉપર ધ્યાન રાખો. આ વસ્તુ 5 મિનિટ ડેલી કરો. પોઝિટિવિટી લાવો. માઇન્ડને એ રીતેનું એક પ્રોગ્રામ સેટ કરવાનો છે કે ભાઈ મારે કોઈ બી સિચ્યુએશન હે, આઈ હેવ ટુ બી પોઝિટિવ. બસ આ એક સિમ્પલ રૂલ તમે લઈ લેશો તમારા માઇન્ડમાં, તો લાઈફ વિલ બી વેરી ઇઝી ફોર યુ. તમારા માટે પણ લાઈફ ઇઝી હશે અને તમારી ફેમિલી માટે, તમારી આજુબાજુના લોકો માટે, દરેક માટે. અને જ્યારે આપણે અંદરથી અને આપણે આપણી આજુબાજુથી હેપી હોઈશું, આજુબાજુના લોકો પણ હેપી હશે, સિચ્યુએશન પણ બધી સાનુકૂળ હશે, તો ઓટોમેટિકલી આપણા માટે સારા રસ્તાઓ ખુલતા જશે અને તમને ખબર પણ નહીં પડે એ રીતે જાદુની જેમ તમારું જીવન બદલવા લાગશે. હંમેશા 3 વસ્તુ યાદ રાખો. વોટ યુ થિંક યુ ક્રિએટ, વોટ યુ ફીલ યુ એટ્રેક્ટ, વોટ યુ ઇમેજિન યુ બીકમ. તમે જે વિચારશો તમારા પોતાના માટે, તમે તે જ બનવાના છો. અત્યારે પણ તમે જે છો એ તમે તમારા પોતાના માટે જે વિચાર્યું છે તે જ છો. તો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.